કાળઝાળ ગરમીમાં નર્મદા જિલ્લાના પ્રકૃતિથી ભરપૂર રાજપીપળા શહેરમાં કરજણ નદીના કિનારે આવેલો ધોબીશાલ હાલ સ્થાનિકો અને પર્યટકો માટે હોટ ફેવરિટ પિકનિક પોઈન્ટ બન્યો છે। અહીં કરજણ નદીના પાણીમાં સહેલાણીઓ સ્નાન કરવાની અને સાંજે સનસેટ જોવાની મજા માણે છે। ઉનાળામાં સામાન્ય રીતે પ્રવાસીઓ ઘટતા હોય છે, પરંતુ ધોબીશાલ, દાણીખૂટ, વિશલખાડી અને માંડણ જેવા કુદરતી સ્થળો પોતાની ઠંડકને કારણે મોટી સંખ્યામાં લોકોને આકર્ષી રહ્યા છે। ખાસ તો સાંજે 5 વાગ્યા પછી અહીં ઉમટતી જે ભીડ છે તેના લીધે સ્થાનિક રોજગારી પણ ઊભી થઈ રહી છે, જેમાં લોકો પાપડીનું ખીચું, મકાઈ અને અન્ય નાસ્તા વેચીને રોજગારી મેળવે છે। પોતાના બાળકો સાથે આવતા સ્થાનિકો સરકાર પાસે આ સ્થળને એક સત્તાવાર પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે તેવી માંગ કરી રહ્યા છે। यहाँ पे नर्मदा रिवर है और ये कहाँ से लोग यहाँ पे नहाने के लिए आते हैं और आप देख सकते हो यहाँ पे थोड़ा गंदगी भी है, कचरा भी है। तो सरकार से गुजारिश करूंगी कि अगर यहाँ पे थोड़ा पिकनिक पॉइंट हो जाए, लोगों के लिए अच्छी सुविधा हो जाए, तो मैं गुजारिश करती हूँ कि थोड़ा अच्छा हो जाए। यहाँ पे बहुत एंजॉय होता है, बच्चों के साथ भी आते हैं सब लोग, छोटे छोटे बच्चे लेकर भी आते हैं। और पहले यहाँ पे इतनी सुविधा नहीं थी, लेकिन अभी खाने के लिए भी सुविधा है, लोग एंजॉय कर रहे हैं। કાળઝાળ ગરમી પડવાના કારણે અહીંયા ખૂબ જ ઘણા બધા આસપાસથી બધા ગામના લોકો પણ આવે છે। અને બીજું કે અહીંયા સાથે સાથે નાના બાળકો સાથે આપણે આવીએ છીએ, અહીંયા અમે આવીએ છીએ ઠંડા થવા, તો સાથે સાથે જમવા અહીંયા નાસ્તો પાણી પણ મળી રહે એવો પોઈન્ટ એક સારો અને મસ્ત પોઈન્ટ બની ગયો છે। અમારું કુદરતી વોટર પાર્ક જેવું છે અહીંયા ધોબી ગાર્ડ, તો ત્યાં અમે લોકો નાહવા આવીએ છીએ। અમારું અભી વેકેશન ચાલી રહ્યું છે, તો અમે લોકોને વોટર પાર્ક અહીંયા નથી કશે બી, તો અમે લોકો અહીંયા નાહવા આવીએ છીએ। અમે લોકો અહીંયા આનંદ મેળવીએ છીએ અને અહીંયા બધું ખાવા પીવાની બી સુવિધાઓ છે બધી જ। અમારે એક વેપાર થાય છે, મકાઈ છે, પછી પાપડી લોટ છે, પાસ્તા છે, બટાકા ભૂંગળા છે, બધું થોડું વેચાણ થાય છે અમારું, ત્યાંથી રોજગાર મળી રહે છે અમને। એક વિનંતી છે કે અહીંયા એક પિકનિક પોઈન્ટ જો રાખે, સરસ બનાવે તો સારું છે, અમારી રોજગારી મળી રહે। નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે। 42 થી 44 ડિગ્રી તાપમાન રહ્યું છે, જેને લઈ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ખાસ વાત બતાવવા તમે જોઈ રહ્યા છે કે જે નર્મદા જિલ્લો જે છે એ બે નદી આવે છે, કરજણ નદી અને નર્મદા નદી। હાલ તમે જોઈ શકો છો તેમ કે જે કરજણ નદી છે, જ્યાં ધોબીસેલ કહેવામાં આવે છે, આ રાજપીપળા શહેરમાં વહેતી જે કરજણ નદી છે, ખરખર વહેતી નદીમાં છીછડું પાણી છે, એટલે જે સ્થાનિકો જે છે એ ગરમીથી રાહત મેળવવા માટે અહીં જે સ્નાન કરી રહ્યા છે અને પોતે ગરમીથી રાહત મેળવી રહ્યા છે। ખાસ વાત કરીએ તો જે આ એક પિકનિક પોઈન્ટ બની ચૂક્યો છે। પહેલા કશું જ નહોતું, પરંતુ હાલ આજે ઝરણું વહી રહ્યું છે, જે નદી વહી રહી છે, જેને લઈ અહીં મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ સ્નાન કરવા આવે છે અને પોતાને ગરમીથી રાહત મેળવે છે। સાથે સાથે અહીંની વાત કરીએ તો જે લોકો અહીંયા આવે છે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, સ્થાનિકો આવે છે, જેને લઈ અહીંના લોકોની રોજગારીમાં પણ વધારો થઈ રહ્યો છે। તમે બતાવવા જઈ રહ્યો છે ખાસ કરીને જે ભૂંગળા બટાકા છે કે જે પાપડીનું ખીચું છે, એ મકાઈ છે, એ તમામ જે વસ્તુઓ છે એ વેચી અને લોકોની રોજગારી પણ વધી રહી છે। એટલે જે હાલ જે કાળઝાળ ગરમી પડી રહી છે, કાળઝાળ ગરમીને લઈ હાલ તો જે રાજપીપળા શહેરના જે શહેરવાસીઓ છે એ કરજણ નદી કિનારે સ્નાન કરી અને એક સ્વિમિંગ પુલની પણ મજા માણી